મહેસાણા જિલ્લાના કડીમાં ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલા હુમલાની ઘટનાને લઈને વિસ્તારમાં ભારેલા રગની જેવી સ્થિતિ સર્જાઈ છે. 25 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા સંતોષકારક કામગીરી ન થતાં આજે ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ ન્યાયની માંગ સાથે મહેસાણા કલેક્ટર કચેરી ગજવી હતી. આશરે 25 દિવસો અગાઉ કડી વિસ્તારમાં ક્ષત્રિય સમાજના યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક ઘટનામાં ઠાકોર સમાજના એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ હુમલાના પગલે સમગ્ર પંથકમાં અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. પીડિતોનો આક્ષેપ છે કે આ હુમલો પૂર્વ આયોજિત હતો અને તેમાં નિર્દોષ યુવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઘટનાના 25 દિવસ બાદ પણ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આ મામલે જોઈએ તેવી ગંભીરતા દાખવવામાં આવી નથી. આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી પીડિત પરિવારોમાં અસુરક્ષાની ભાવના જોવા મળી રહી છે. આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગરમાયું હતું અને આવેદનપત્ર પાઠવી માંગણીઓ કરવામાં આવી હતી. હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, તમામ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે, પીડિત યુવાનોને વહેલી તકે ન્યાય અને રક્ષણ પૂરું પાડવામાં આવે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો આગામી ટૂંકા સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે તો સમગ્ર જિલ્લામાં અને રાજ્ય સ્તરે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. તોરણવાળી માતામાં સમગ્ર મહેસાણા જિલ્લો અને અમદાવાદ જિલ્લામાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા છે. તમામ સૌ આગેવાનોને વિનંતી કરું છું, યુવાનોને પણ વિનંતી કરું છું, આપણે ન્યાય માટેની આવેદનપત્ર આપવા માટે કલેક્ટરને જવાનું. આપણે આપણી આ રેલી બિલકુલ શાંતિથી ચાલી અને આપણી આ તાકાત બતાવવાની. ઠાકોર સાહેબે ખૂબ સરસ વાત કરી કે ન્યાય આપવાનો સમાજ આજે ન્યાય માટે વલખા મારી રહ્યો છે. એનું કારણ શું? અહીં આવેલા તમામ સૌ આગેવાનો યુવાનો પોતાની છાતી પર હાથ મૂકીને વિચારે કે આવું બન્યું કેમ, આવું બને છે કેમ? સમગ્ર ગુજરાત રાજ્યની આ ભારતીય જનતા પાર્ટીની સરકારને હું કહેવા માંગુ છું, આ પક્ષાપક્ષીમાં કોઈ ના પડતા, જે સરકારનો એને મારે કહેવું છે કે ન્યાય બધાના માટે સરખો હોવો જોઈએ. ન્યાય તમામ સમાજ માટે સરખો હોવો જોઈએ. આ કોઈ સમાજના વિરુદ્ધમાં રેલી કાઢી નથી, આ કોઈ સમાજના વિરુદ્ધમાં કશું કોઈ કામ કરવાનું નથી. પણ જે બનાવ બન્યો છે, જે પ્રકારનો બનાવ બન્યો છે, એ બનાવ બનનાર, ભોગ બનનાર એ આપણા દીકરાને ન્યાય સરખો મળે એટલા માટેની આ રેલી છે. પોલીસ તંત્રને વિનંતી કરું છું કે સેના માટે તમે પક્ષપાતમાં પડો છો, સેના માટે તમે તમારું કરો છો. તમે જો વામૈયાનો કેસ યાદ કરો, વામૈયા પાટણનો બનાવ, તમે કોના કહેવાથી વામૈયાના દીકરાઓને મારવાનો પ્રયત્ન કર્યો હતો? સસ્પેન્ડ કોણ થયું? ડિસમિસ કોને કર્યા? કોની સૂચનાથી તમે એ છોકરાઓને મારવાનો પ્રયત્ન કર્યો હતો? અને એટલા માટે હું પોલીસ તંત્રને કહું છું કે કોઈના કહેવાથી જો તમે કોઈની વાતમાં આવી, સરકારમાં રહેલા મંત્રીઓના કહેવાથી તમે જો સાચી તપાસ નહીં કરો તો સરવાળે છેલ્લી ઘડીએ રેલો તમારા પગમાં આવશે, તમારા ઘરમાં આવશે, તમારે સસ્પેન્ડ થવાનો વારો આવશે. પોલીસની રીતે કામ કરે, સાચું કામ કરે. અને એથી આગળ વધીને વાત કરીશ કે આ કડીના બનાવ જ તમારે વરઘોડો કોનો કાઢવો હતો? તમે કોનો વરઘોડો કાઢવા પહેલા નીકળ્યા હતા 2 મહિના પહેલા, અને વરઘોડો નહીં કાઢવાના તમે 22 લાખ રૂપિયા કોના લીધા છે? મારો પોલીસ તંત્રને સીધો સવાલ છે, તમે વરઘોડો કોનો કાઢો છો, કોના કહેવાથી કાઢો છો? તમે કયા સમાજના વરઘોડો કાઢો છો? અમારો સવાલ તમારી સામે આટલો જ છે. જ્યાં બનાવ બન્યો છે, જેટલી ગાડીઓની વાત થઈ, જે સાચા નામો હોય, એક નામ પણ તમે કોઈના કહેવાથી ખોટું ના લેતા.
જે બનાવની અંદર જે માણસો હોય એથી વધારાનું કોઈનું ખોટું નામ ના આવવું જોઈએ, પણ જે નામો નથી આવ્યા એના કારણે આ સમાજ થોડો આજે નારાજ છે અને નારાજગીના કારણે સરકારને વિનંતી કરવાની છે, આ નારાજગીના કારણે કલેક્ટરને વિનંતી કરવાની છે, ડીએસપીને વિનંતી કરવાની છે કે અમારા છોકરાને ન્યાય મળે, જે મારનાર હતા એ બધાના નામ તમે લખો. એટલું કહેવામાં એક મહિનાથી જો આ બનાવ બન્યો હોય, પોલીસ સાચી દિશા તરફ ના જતી હોય, પોલીસ સાચી તપાસ નહીં કરી અને જે આ છોકરાને અન્યાય કરતા હોય, ત્યારે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કે સાચી તપાસ કરી અને જે સાચું હોય દૂધનું દૂધ અને પાણીનું પાણી જ્યારે તપાસની અંદર તમે કરશો ત્યારે આ બધાને ન્યાય મળ્યો કહેવાશે. તો હું પોલીસને વિનંતી કરું છું કે આવનાર દિવસોની અંદર બીજો કોઈ આ ન્યાય માટે બીજી કોઈ સભા ન કરવી પડે, એટલા માટે આજ પોલીસ સાચી તપાસ કરી અને જે સાચું હોય દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એ વિનંતી તમને કરીએ છીએ. આપણે બધા જ અહીંથી બિલકુલ શાંતિથી જવાનું છે, કોઈને ખબર ન પડે, કોઈને પણ કઈ તકલીફ ન પડે એ રીતે આપણે આ રેલીનું આયોજન કરી અને કલેક્ટર કચેરીમાં આપણું આવેદનપત્ર આપીશું. એ જ વિનંતી સાથે ભારત માતા કી જય.